તમને ખબર છે એક બાપુ કહેવત છે કે આપણે જન્મીને ત્યાંથી નક્કી થઈ જાય કે ભાઈ આટલી ખાંડી ઘઉં, આટલી ખાંડી બાજરો, આટલી ખાંડી ચોખા, આટલી ભૂકી, આટલી ખાંડ આના માટે સર્જન કરી દીધી. આપણે લખી નાખ્યું. આપણે જન્માન 6ના દિવસે વિધાતાએ કીધું હાલે તારા હાટું મનસુખ વસોયા આ 2-3 ખાંડ ને 2-3 આમ 2 ટન આમ ને 2 ટન આમ એમ કરી નાખ્યું હોય. પછી છેલ્લે આપણે ખબર છે કે 400 મહિના અંજળ મૂકી દે. આમાં પાણી પીવે અન્ન નો ખાય, ગળે શું થતું એ પેલા ખાઈ ગયા. એનું અંજળ એનું જળ રહ્યું છે, અન્ન પૂરું થઈ ગયું. એટલે માપે ખાજો નગર શેલી અવસ્થામાં ખાવાનું બંધ થઈ જાય. ધ્યાન રાખજો. હા, આ બહુ સમજવાનું હો લઘુમાં. આપણે 5000 મણ નક્કી કર્યું હોય બધું થઈ, અને પછી આપણી જિંદગી 2 મહિના બાકી હોય, 100 મહિના બાકી હોય, અને અનાજ પૂરું થઈ ગયું. ભગવાન ઉપર કે ભાઈ ખોટો બંધ. એટલે હું કે ઓજરીને કે હકોડાઈ જાય. એટલે કઈ અંદરથી આવે જ નહીં, નખાય જ નહીં. કા નકરા પાણી ભરશે હો, કાંઈ ખાઈ શકતા નથી. પણ એનું અનાજ પૂરું થઈ ગયું, ખાઈ ક્યાંથી શકે? આ રાતે નાસ્તા અમે કરી છે ને, અમારી દિશા લગભગ ઈ થાય. કારણ કે વધારાનું ખાઈ જાય. ત્યાં તો કોટો નક્કી કરેલો છે કે ભાઈ ચોખા કૂપનની કોટાની દુકાને જાઓ એટલે 4 કિલો કૂપન દીઠ એક જણાને મળે, એટલે એક જણાને 4 જ મળે. પછી 4.5 ક્યાંથી થાય? એટલે અમે 4.5 કિલો ખાવાની ગોઠવણ કરી નહીં થાય. એટલે જેટલું આપણી ગોઠવણી છે એટલું થઈ જાય.